રનિંગ પતી ગયું. રનિંગ પત્યા પછી તમારે 30-40 મિનિટની અંદર કોઈ ધારો કે આપણે રનિંગ કર્યું તો આપણી બોડીના મસલ બધા બ્રેક થયા. તો મસલ બ્રેક કરવા માટે શું જરૂરી છે? એનર્જી માટે જેમ કાર્બોહાઈડ્રેટ જરૂરી છે ને, એ પ્રમાણે મસલ રિકવર માટે પ્રોટીન જરૂરી. તો પ્રોટીન માટે જે લોકો વેજ હોય એ લોકો બાફેલા કોઈ બી કઠોળ, જેમ કે સોયાબીન છે, એને તો બહુ પ્રોટીન હોય, ફણગાવેલા મગ છે અને ચણા, આ ખાઈ શકે. તમારા વેઇટ પ્રમાણે તમારી ક્વોન્ટિટી નક્કી કરવાની કે આટલું અત્યારે 100 ગ્રામ કે 150 ગ્રામ, બરાબર. અને પછી કાં તો પનીર ખાઈ શકે, બરાબર, એમાંથી બી પ્રોટીન મળે. કાં તો જે નોન વેજીટેરિયન છે એ લોકો ઈંડું ખાઈ શકે, 4-5 ઈંડા ખાઈ લેવાના, હોલ એગ 3 ખાવાના, 2 એગ વ્હાઇટ્સ ખાવાના, બરાબર. એમાં ભરપૂર પ્રોટીન હોય, બરાબર. અને બીજું કોઈને ચિકન વિકન ખાતા હોય એ એમની રીતે, બરાબર. પછી મેઇન વસ્તુ શું છે કે પ્રોટીન, અને આપણું આખો દિવસનું ડાયટ છે ને બેલેન્સ ડાયટ હોવું જોઈએ. એવું નહીં કે હું ગમે તે ખાઈ રહ્યો છું. તમારા આખા દિવસમાં પ્રોટીન ઇનફ અમાઉન્ટમાં લેવાનું, જેનાથી તમારા મસલ રિકવરી થાય. અને કાર્બ્સ બી લેવાના. તમારે રનિંગ કરવાનું છે, લોંગ રન કરવાનું છે 5 કિલોમીટર, એટલે એના માટે એનર્જી જરૂરી. પ્રોટીન એટલું બી નહીં, કાર્બ્સ બી, બરાબર. તો તમે બેલેન્સ ડાયટ તમે એ પ્રમાણે રાખશો તો તમારે કોઈ ક્રેમ્પ્સ નહીં આવે કે નહીં, કે પછી તમને ફટીક ફીલ થાય કે નહીં, કે તમારી મસલ ઇન્જરી થાય, મસલ ટીયર થાય, બરાબર.